નમસ્કાર દર્શકો, હું ઉર્વી રાવલ. હું અત્યારે છું ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના ગાંધીધામ શહેરમાં. ગાંધીધામમાં અત્યારે હું મોજૂદ છું મહાનગરપાલિકામાં. મહાનગરપાલિકાની જસ્ટ સામે ગાંધીધામની જે જનતા છે એમને અહીં ધરના પ્રદર્શન કર્યું છે. આ ધરના પ્રદર્શન શા માટે થઈ રહ્યું છે, શું એમની માંગો છે અને એ લોકો શું કહેવા માંગે છે, એ બધું જ અમે તમને જાણકારી બતાવશું. એમનાથી વાતચીત કરી બન્યા રહો અમારા ચેનલ સાથે. ચાલો એમની જોડે જઈએ અને એમની શું માંગો છે, શું કહેવા માંગી રહ્યા છે અને આ ધરના પ્રદર્શન શા માટે ચાલી રહ્યું છે. અત્યારે અહીંયા જે ધરણો દેવામાં આવ્યો છે એના વિશે આપણે જાણીશું. નમસ્કાર સર, તમારું નામ અને અહીંયા શું જે ધરના પ્રદર્શન થઈ રહ્યું છે શા માટે? મારું નામ લખન દુવા છે અને ધરણા કરવાનું કારણ એ છે કે છેલ્લા 2026નો જે વર્ષ ચાલુ થયો છે ત્યારથી આપણે જોઈ રહ્યા છીએ આખા ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ દબાણના નામ ઉપર ગરીબોના ઘર તોડવામાં આવી રહ્યા છે. ગાંધીધામ મહાનગરપાલિકાએ આજથી 5 મહિના પહેલે ભારતનગર વિસ્તારમાં ગરીબ હિન્દુઓ રહે છે એમના મકાન તોડી નાખ્યા. અમે રજૂઆત કરીને થાકી ગયા. ધારાસભ્ય તો ફોન પણ નથી ઉપાડતા ગાંધીધામનો. એ સિવાય કમિશનરને રજૂઆત કરી, સરકારશ્રીને રજૂઆત કરી, છતાંય પણ કોઈ જવાબ આવતો નથી. એક જ વસ્તુ કહેવામાં આવે છે કે ભાઈ જો યોગ્ય હશે એમને મકાન મળશે, પણ ક્યારે મળશે એ ચોક્કસ કોઈ ટાઈમ નથી. એટલે એમને નોટિસ આપી આશ્વાસન આપવામાં આવ્યું હતું કે શું પ્રોસેસ હતી? નહીં, નોટિસ આપવામાં આવી, શોર્ટ નોટિસ, 3 દિવસ 7 દિવસની નોટિસ. અને આ તો ફંડામેન્ટલ જે રાઇટ્સ છે, મૌલિક અધિકાર છે જીવન જીવવાનો, એના વિરોધમાં છે કે ભાઈ તમે કદાચ દબાણમાં છે અને વિકાસના કામો કરવા છે તો મકાન પછી તોડો, મકાન પછી ખાલી કરાવો, પહેલે વ્યવસ્થા કરી આપો. આપણે ક્યાં ભાડા ઉપર રહેતા હોઈએ અને ભાડું જે માલિક જે ભાડા ઉપર આપે મકાન, એ પણ આપને 1 મહિનાનો સમય આપે છે કે ભાઈ તમે તમારી વ્યવસ્થા કરી લેજો. આ તો સરકાર છે, માય બાપ છે. અને કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી, ડાયરેક્ટ મકાન તોડી નાખવામાં આવ્યા, બધાને મતલબ 2 ઘર કરી દેવામાં આવ્યા. હા, એ જ કરવામાં આવ્યું છે. અને હિન્દુઓની સરકારે હિન્દુઓના મકાન તોડ્યા છે. હિન્દુ કમિશનર, હિન્દુ અધિકારીઓ, બુલડોઝર ચલાવવા વાળો હિન્દુ અને મકાન ખાલી કરાવવા વાળો હિન્દુ, કલેક્ટર હિન્દુ, કમિશનર હિન્દુ, હિન્દુ સંગઠનો વાળા બધા, RSS હિન્દુ, ભાજપ હિન્દુ, અને હિન્દુઓના મકાન તોડી નાખ્યા. અત્યારે તમારી શું માંગ છે? અમારી માંગ એટલી જ છે, જે લોકોના મકાન તૂટ્યા છે, જેવી રીતે તોડ્યા છે એવી રીતે તાત્કાલિક ધોરણે બનાવીને આપો. અને જો આ તમારી માંગ પૂરી કરવામાં નહીં આવે તો નેક્સ્ટ સ્ટેપ તમારો શું રહેશે? આજથી ધરણા શરૂ કર્યા છે અને આવનાર દિવસોમાંથી ઉગ્ર આંદોલન થશે. જેલમાં જવું પડે તો પણ કોઈ વાંધો નહીં. આ ભાઈ અમારા ભગતસિંહ બનીને બેઠા છે, બધા ભગતસિંહ છે. તમે શું કહેવા માંગો છો સર? બસ ગરીબોના જે મકાન તોડવામાં આવે છે અને લખનભાઈ જે વાત કરી કે દરેક નાગરિકનો આ મૌલિક અધિકાર છે, પાણી, વીજળી અને મકાન, આ મૌલિક અધિકાર ઉપર જે બીજેપી ત્રાપ મારી રહી છે એને સપોર્ટ કરવા માટે ગરીબોના મકાન ફરીથી બનાવી આપે, પહેલે વ્યવસ્થા થાય પછી મકાન ગરીબોના તૂટે અને હવે તોડી નાખે તો તાત્કાલિક જે લખનભાઈની માંગ છે મકાનો બનાવી આપે. અને જ્યાં સુધી આ મકાનો નહીં બને ત્યાં સુધી લખનભાઈ, અમે અને આ જેટલા લોકો બેઠા, આનાથી પણ હજી લોકો ઘણા જોડાશે, અમે અનિશ્ચિત કાળ સુધી ધરણા કરશું, આંદોલન કરશું અને જરૂર પડશે જેલ પણ ભરશું અને રોડ ચક્કાજામ પણ કરશું. એક લાસ્ટ ક્વેશ્ચન છે કે જેમ કે આજે તમે સ્ટાર્ટ કર્યું છે, આ કેટલા દિવસ ચાલશે? આજે તમે કેટલા ટાઈમ સુધી અહીંયા છો? આ ધરણાનો એક નિયમ હોય છે, સવારના 11 થી કરીને 5 વાગ્યા સુધી. દરરોજ સવારના 11 થી કરીને 5 વાગ્યા સુધી જ્યાં સુધી આ લોકોના મકાન નહીં બનાવી આપે, અમને રહેવા માટે વ્યવસ્થા નહીં કરી આપે. બેન, એક પરમ દિવસે નગરપાલિકા વાળા એક બુઝુર્ગ બેન છે, જેમ માનસિક છે, પોતે મગજ નથી, એમના મકાન એમનું એક જ રોડનું છે, એ તોડવા માટે આ નાલાયક લોકો એ હિન્દુ મહિલા છે. હું હિન્દુ વારે ઘડીએ એટલા માટે કહું છું કે આ હિન્દુઓના નામ ઉપર બનેલી સરકાર, આ તમામ જેટલાના મકાન તોડ્યા છે આદિપુર કે ભારતનગરમાં, બધા બીજેપીના વોટ. હિન્દુ અમારી સરકાર, હિન્દુઓની સરકાર બને એના માટે વોટ આપ્યા છે અને હિન્દુઓની સરકાર બન્યા પછી હિન્દુઓના ઘર તોડ્યા. એટલે વારે ઘડીએ હું હિન્દુ કહું છું એનું કારણ કોઈ જાતિવાદ નથી, કોઈ ધર્મવાદ નથી, પણ અહીંયા આગળ જે લોકોના મકાન તૂટ્યા છે એનામાં એક પણ મુસલમાન નથી, એક પણ ક્રિશ્ચન નથી, એક પણ અન્ય કોઈ ધર્મનો વ્યક્તિ નથી. અને આ લોકોને રહેમ એટલું નથી આવ્યું કે ભાઈ એક વ્યવસ્થા કરી આપીએ પછી ચાલો વિકાસ કરવું છે ને. અમે વિકાસમાં રોડો નથી બનતા, અમે વિકાસના વિરોધી નથી, પણ 12 વર્ષથી કેટલો દેશનો વિકાસ થયો છે અમે જાણીએ છીએ. વિકાસ થયો છે અદાણી અંબાણી. આજે અદાણીને આખું કચ્છ વેચી દેવામાં આવ્યું, હવે અંબાણીને આખો બોર્ડર વિસ્તાર વેચી દેવામાં આવ્યો મફતના ભાવમાં. કોડીના દામ ઉપર અદાણીને 1000 એકર જમીન આપવામાં આવી બેન, અને આ લોકોને અહીંયા આગળ રહેવા માટે મકાન પણ ના આપી શકે. અને કોઈ જરૂરત નથી રિંગ રોડ બનાવવાની. આજે 15 વર્ષથી પુલિયો બંધ પડ્યો છે,
પુલિયાનું કામ નથી થયું, ટ્રાફિક સર્જાય છે, એક્સિડન્ટ થાય છે, એ આ સરકાર પાસે નથી થતું. એ અહીંયા ધારાસભ્ય બીજી ટર્મમાં ચૂંટાયેલા ધારાસભ્ય પાસે નથી થતું, પણ ગરીબોના મકાન તોડવા છે વગર પકડ. એટલે કેવા માંગો છો કે એક પ્રકારનું ગરીબોનું જ શોષણ થઈ રહ્યું છે? બેન, આ ઈ જ વસ્તુ છે. અને કચ્છની જનતાને હું કહેવા માંગુ છું કે જેટલા લોકો દબાણમાં રહેતા હોય જાગી જાજો. આજે આમના ઉપર છે, કાલે તમારા ઉપર આવશે. અને કોઈને નથી મૂકવાનો, કોઈ જાતિ ધર્મથી ફરક નથી પડતો. આ લોકોને પોતાની ખુરશીથી ફરક પડે છે. જ્યારે લાગે છે કે અમે મુસીબતમાં છીએ ત્યારે હિન્દુ મુસલમાનનો એક પેતરો નાખી દે એટલે ભક્તો એમના ખુશ થઈ જાય અને ગરીબ માણસો છે ને પીસાઈ દે. એટલે જાગી જાજો ભાઈ. સુંદરપુરી વિસ્તારમાં રોડ બનવાના છે, એટલે હું હમણાંથી કહી દઉં છું કે આજે નહીં તો કાલે આખી સુંદરપુરી જવાની છે. હમણાંથી જાગી જાઓ તો ભલાઈ, નકર પછી જ્યારે નોટિસો આવશે ત્યારે પાછો લખનદુઆ યાદ આવશે. ધન્યવાદ. દર્શકો, અમે અત્યારે મોજૂદ છીએ ગાંધીધામ મહાનગરપાલિકાના સામે. અહીં જે છે લોકો ધરણા ઉપર બેઠા છે. એમનું ધરણાનું એક જ કારણ છે કે ગાંધીધામ મહાનગરપાલિકા સામે એમનું વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, કારણ કે વિકાસના નામે તેમને રોડ ઉપર રખડતા મૂકવામાં આવ્યા છે. એ લોકોનું કેવું છે કે ભલે તમે વિકાસ કરો, પણ વિકાસના નામે જે એ લોકો કરી રહ્યા છે એમને પેલા વ્યવસ્થા કરી આપો રહેવાની. કેમ કે ગરીબોના મકાન તોડવામાં આવ્યા છે, એમની રહેવાની વ્યવસ્થા જે છે ક્યાંય કરવામાં આવી નથી, અને આ બધું થઈ રહ્યું છે વિકાસના નામે. એમની એક જ માંગ છે કે જ્યાં સુધી આમને બીજે રહેવાની વ્યવસ્થા કરી આપવામાં નહીં આવે, ગરીબોના મકાન પાછા આપવામાં નહીં આવે, ત્યાં સુધી આ ધરણા પ્રદર્શન જારી રહેશે. તો હું ઉર્વી રાવલ, કેમેરામેન અંશુમન સાથે આવી જ ગાંધીધામ અને કચ્છ ગુજરાતની લાઈવ અપડેટ માટે SC ન્યૂઝને ફોલો કરી લ્યો. ધન્યવાદ.